नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय रसायन विज्ञान प्रकरण नंबर 2 द्रावणों चेप्टर में आपનું हार्दिक स्वागत है। આજનો આપણો ટોપિક છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ। 2.5 આદર્શ અને બિન આદર્શ દ્રાવણ, આઈડિયલ અને નોન આઈડિયલ સોલ્યુશન એ રાઉટના નિયમ આધારે વર્ગીકરણ કરવામાં આવેલું છે। એમાં આદર્શ દ્રાવણ એટલે કે આઈડિયલ સોલ્યુશન કોને કહેવાય? सांद्रताना संपूर्ण गाळा दरमियान जे द्रावणो राउटना नियमनुं पालन करता होय, सांद्रताना संपूर्ण गाळा दरमियान जे द्रावणो राउटना नियमनुं पालन करता होय तेवा द्रावणने शुं कहेवाय? आदर्श द्रावण। तो एना थोड़ा नियमो छे, गुणधर्मो छे। एवुं के छे बे होय, एक द्रावक छे, एक द्राव्य छे, पछी शुं बने छे? द्रावण। द्राव्य प्लस द्रावक भेगा थईने द्रावण बने। द्रावक तरीके ए छे अने द्राव्य तरीके बी छे, तो द्रावण बने त्यारे शुं बने? ए बी बने। हवे ज्यारे द्रावक एकलो होय ने त्यारे ए ने एना वच्चे आकर्षण होय, ए ए वच्चे आकर्षण, बी होय त्यारे बी बी वच्चे आकर्षण होय अने द्रावण बनावो ने એટલે ए बी बने। तो आ बंने आकर्षण लगभग समान होवा जोईए अने ई आकर्षण आ बंनेने समान होवुं जोईए। तो ए ए એટલે કે દ્રાવક દ્રાવક વચ્ચેનું આકર્ષણ અને દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેનું આકર્ષણ સમાન હોવા જોઈએ અને દ્રાવણ બન્યા પછી પણ ઈ આકર્ષણ આંતરક્રિયા પણ સમાન હોવી જોઈએ, તો એવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય। બીજું, દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પ્રક્રિયા થતી હોવી જોઈએ નહીં। ત્રીજું, લાક્ષણિકતા છે એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોવું જોઈએ। આ એ ને બી માં હું મિક્સ કરું ત્યારે એ બી દ્રાવણ બને છે ત્યારે ઉષ્મા શોષાતી પણ ન હોવી જોઈએ અને ઉષ્મા છૂટી પણ ન પડતી હોવી જોઈએ, એટલે કે પ્રક્રિયા ઉષ્મા શોષક ન હોવી જોઈએ અને ઉષ્મા ક્ષેપક પણ ન હોવી જોઈએ, એટલે કે એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોવો જોઈએ। ડેલ્ટા મિક્સર એટલે કે દ્રાવણની એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોવો જોઈએ। આગળ, કદનો ફેરફાર શૂન્ય હોવો જોઈએ, એટલે કે મિશ્રણના કુલ કદનો ફેરફાર શૂન્ય થવો જોઈએ। એટલે કે ધારો કે એનું કદ 90 ml છે, આનું કદ 10 ml છે, એને ભેગા કર્યા પછી ધારો કે 101 ml થયું તો એ આદર્શ દ્રાવણ નથી। 99 ml થયું તો આદર્શ દ્રાવણ નથી, પણ બંનેના સરવાળા જેટલું થતું હોય, બંનેનો સરવાળો 100 થાય, એ સિદ્ધાંતિક છે। એ કેવો છે? સિદ્ધાંતિક। બંનેનો સરવાળો 100 અને પ્રાયોગિક સિદ્ધાંતિક 100 થાય, સરવાળો કરો, અને પ્રાયોગિક જો 100 થતું હોય તો કદનો તફાવત શૂન્ય કહેવાય। કદનો તફાવત શૂન્ય, પણ સિદ્ધાંતિક 100 છે અને ભેગા કર્યા પછી 101 થતું હોય તો ફેરફાર 1 થયો, 99 થતું હોય તો ફેરફાર 1 થયો, એટલે કે કદનો ફેરફાર શૂન્ય હોવો જોઈએ। દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરવામાં આવે તો કુલ કદ બંનેના સરવાળા જેટલું થવું જોઈએ, એટલે કે કદનો ફેરફાર શૂન્ય હોવો જોઈએ। આગળ, આણ્વીય સ્તરે શુદ્ધ ઘટક એ હોય ત્યારે એ પ્રકારની આકર્ષણ આંતરક્રિયા હોય, બી હોય ત્યારે બી પ્રકારની આકર્ષક આંતરક્રિયા હોય અને આંતરાણ્વીય આકર્ષણ ક્રિયા એ બી ને સમાન હોવી જોઈએ। આ બંને ત્રણે ત્રણ આકર્ષક આંતરક્રિયા સમાન હોવી જોઈએ। સંપૂર્ણ આદર્શ દ્રાવણ દુર્લભ છે, સંપૂર્ણ આદર્શ દ્રાવણ બનાવવું મુશ્કેલ છે, તેમ છતાં થોડાક ઉદાહરણ, હેક્સેન અને હેપ્ટેન ધ્યાન રાખજો। હેક્સેન 6 કાર્બન છે, હેપ્ટેન 7 કાર્બન છે, આઈ અધ્રુવીય છે, આઈ અધ્રુવીય, તો હેક્સેન વચ્ચે અધ્રુવીય આકર્ષણ છે, હેપ્ટેન વચ્ચે અધ્રુવીય આકર્ષણ છે, પછી ભેગા કર્યા પછી પણ અધ્રુવીય જશે, એટલે ત્રણેય આકર્ષણ સરખા છે। બ્રોમો ઇથેન અને ક્લોરો ઇથેન બંને ધ્રુવીય છે, તો ધ્રુવીય આકર્ષણ ભેગા કર્યા પછી પણ ધ્રુવીય આકર્ષણ થશે। બેન્ઝીન અને ટોલ્યુઅન એરોમેટિક હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય છે અને બીજું સભ્ય છે, તો એ પણ આદર્શ દ્રાવણ બનાવે। શું બનાવે? આદર્શ દ્રાવણ બનાવે। આગળનો ટોપિક છે બિન આદર્શ દ્રાવણ। આદર્શ દ્રાવણ કોને કહેવાય? જે રાઉટના નિયમનું પાલન કરે। તો અહીં શું કીધું? સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉટના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતા નથી, જે નિયમનું પાલન ન કરે એને બિન આદર્શ દ્રાવણ કહેવાય। તો ગુણધર્મ, આદર્શ દ્રાવણ માટે એવું લખતા હતા પી ટોટલ બરાબર P1 પ્લસ P2, એટલે કે કુલ દબાણ એ બંનેના સરવાળા જેટલું થાય। પણ અહીંયા બિન આદર્શ દ્રાવણ માટે P ટોટલ બંનેના સરવાળા કરતા કા વધી જશે અથવા P ટોટલ બંનેના સરવાળા કરતા ઘટી જશે, તો એ આદર્શ દ્રાવણ નથી। રાઉટના નિયમ એવું કહે છે કે બેને ભેગા કરો કે કુલ દબાણ
બંનેના સરવાળા જેટલું થાય. પણ ન થતું હોય તો ઓછું રહેતું હોય અથવા વધારે રહેતું હોય તો એવા દ્રાવણને બિન આદર્શ દ્રાવણ કહેવાય. આગળ આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા H 0 હોય, એન્થાલ્પી ફેરફાર 0 હોય. અહીં 0 નથી એટલે કે પ્રક્રિયા ઉષ્મા શોષક હોઈ શકે, ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે. આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા B 0 હોય, કદનો ફેરફાર 0 હોય. પણ બિન આદર્શ દ્રાવણ માટે કદનો ફેરફાર 0 હોતો નથી. કદનો ફેરફાર 0 હોતો નથી એટલે કે કદ વધે પણ ખરું અને કદ ઘટે પણ ખરું. દાખલા તરીકે 90 + 10 એટલે 100 થવું જોઈએ, સિદ્ધાંતિક છે. પણ 101 થાય તો કદનો ફેરફાર 1 ml થાય. તો કદનો ફેરફાર 0 થતો નથી. એવા દ્રાવણને બિન આદર્શ દ્રાવણ કહેવાય. ક્લોરોફોર્મ ને એસીટોન બે ઘટક હોય, A હોય એમની વચ્ચે A પ્રકારની આકર્ષક આંતરક્રિયા હોય, B હોય તો BB પ્રકારની આકર્ષક આંતરક્રિયા હોય. ભેગું કરો પછી AB પ્રકારની. આ ત્રણે ત્રણ આકર્ષણ ક્રિયા જો સરખી હોય તો આદર્શ દ્રાવણ. આ બે જુદી હોય અને ભેગા કર્યા પછી પણ જો જુદી હોય તો એને શું કહેવાય? બિન આદર્શ દ્રાવણ. અને બિન આદર્શ દ્રાવણના બે પ્રકાર એમાં બે પ્રકારના વિચલન જોવા મળે. બિન આદર્શ દ્રાવણમાં બે પ્રકારના વિચલન જોવા મળે. એક ધન વિચલન અને બીજું છે ઋણ વિચલન. ધન વિચલન અને ઋણ વિચલન. બિન આદર્શ દ્રાવણની અંદર બે પ્રકારના વિચલન જોવા મળે, ધન વિચલન અને ઋણ વિચલન. સ્ક્રીનશોટ પાડો આગળની સ્લાઇડ. આગળનો ટોપિક છે બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન. પહેલા હું અહીંયા આદર્શ દ્રાવણનો ગ્રાફ દોરું. આદર્શ દ્રાવણનો ગ્રાફ કંઈક આવો છે. આપણે એવું ધારી નાલી કે P1 0 વધુ બાષ્પશીલ છે P2 0 કરતા. એટલે અહીંયા x1 બરાબર 1 તો x2 બરાબર 0. અહીંયા છે P1 0 બાષ્પ દબાણ બરોબર. આ બાજુ ઘટતા જાય છે. x1 મોલન્સ x આ બાજુ ઘટે છે. શું થાય છે? ઘટે છે. અને આ બાજુ વધે છે. ધારો કે x1 અહીંયા 0 થઈ ગયું તો એ બાષ્પ આ રીતે ગ્રાફ મળે. એનો આ આદર્શનો ગ્રાફ છે. જેમ મોલન્સ વધતા જાય છે એમ બાષ્પ દબાણ શું થતું જાય? વધતું જાય. મોલન્સ 1 થયા એટલે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું બાષ્પ દબાણ થાય. હવે અહીંયા 0 છે x2 તો અહીંયા x2 છે એ મહત્તમ છે. તો x2 બાષ્પ દબાણ ઓછું લેવાનું છે. P2 0 એનો ગ્રાફ. આ કોનો ગ્રાફ છે? P2 બરાબર P2 0 * x2 અને આ કોનો થયો? P1 બરાબર P1 0 * x1 અને આ થયું P ટોટલ. P ટોટલ બરાબર P1 + P2. આ આદર્શ ગ્રાફ છે. આદર્શ દ્રાવણ માટેનો છે. કુલ દબાણ એ બંનેના સરવાળા જેટલું થાય. પણ ધન વિચલનની વાત કરીએ તો બિન આદર્શ દ્રાવણ માટે બાષ્પ દબાણ રાઉટના નિયમ પ્રમાણે અનુમાનિત, એટલે કે રાઉટના નિયમ પ્રમાણે અનુમાનિત કર્યું હોય કે એટલું બાષ્પ દબાણ થવું જોઈએ. પણ તેના કરતા વધારે હોય તો બાષ્પ દબાણ જો વધારે હોય તો તેવા દ્રાવણ ધન વિચલન દર્શાવે, એટલે કે બંને કરતા કુલ દબાણ વધી જશે. હવે શું કામ વધે? એ વચ્ચે આંતર આકર્ષણ ક્રિયા હોય, BB વચ્ચે હોય અને જ્યારે AB બને ને ત્યારે એની વચ્ચે આકર્ષક આંતર ક્રિયા ઓછી હોય. એ વચ્ચે BB વચ્ચે આંતર આકર્ષણ ક્રિયા વધારે છે અને AB બને છે ત્યારે દ્રાવ્ય પ્લસ દ્રાવક A પ્લસ B બને છે ને, બે ભેગા થાય છે ત્યારે આકર્ષક આંતર ક્રિયા ઓછી થાય છે. ઓછી થવાને કારણે આકર્ષક આંતરક્રિયા ઓછી છે અને B અથવા A સરળતાથી બાષ્પમાં જશે. પેલા A અને B આકર્ષક આંતરક્રિયા વધુ છે અને ઓછા બાષ્પમાં જઈ શકે છે, પણ AB ભેગા કર્યા પછી આકર્ષણ ઘટી ગયું એટલે સરળતાથી A અથવા B બાષ્પમાં જઈ શકશે. તો તેના દ્વારા સર્જાતું બાષ્પ દબાણ વધશે તો કુલ દબાણ વધી જશે. A અને B ના બાષ્પ દબાણ કરતા કુલ દબાણ વધી જશે અને કુલ દબાણ વધી જાય ને એને શું કહેવાય? આદર્શ દ્રાવણ. પેલા A નું જેટલું હોય ને એના કરતા પછી A નું વધી જાય. આ વધી ગયું પછી આનું વધી જાય અને કુલ દબાણ પણ શું થઈ જશે? વધી જશે. તો આ કોનો ગ્રાફ? ધન વિચલન માટેનો ગ્રાફ છે. ધન વિચલન ધ્યાન રાખજો.
A નું બાષ્પ દબાણ વધી જાય, B નું બાષ્પ દબાણ વધી જાય અને કુલ દબાણ એ 1 અને 2 એના કરતા પણ P ટોટલ શું થઈ જશે? વધી જાય. આ આદર્શ દ્રાવણ માટેનો છે અને P ટોટલ વધી જાય કોના કરતા? P1 plus P2 ધન વિચલન. શું કામે એવું થાય છે? A વચ્ચે આકર્ષક આંતરક્રિયા વધારે છે, B વચ્ચે વધારે છે, પણ AB બેના પછી ઓછી છે, એટલે સહેલાઈથી A અથવા B બાષ્પમાં જશે, તેના દ્વારા સર્જાતું દબાણ વધારે છે. આવા વિચલનને શું કહેવાય? ધન વિચલન. AB આંતરક્રિયા AA અને BB કરતા ઓછી હશે. A અથવા B સરળતાથી બાષ્પ કલામાં જાય અને તેના દ્વારા સર્જાતું બાષ્પ દબાણ વધે, એને શું કહેવાય? ધન વિચલન. ઇથેનોલ અને એસિટોન એના ઉદાહરણ છે. CS2 અને એસિટોન એ બેને ભેગા કરવામાં આવે તો એના ઉદાહરણ છે. હવે સમજીએ શું કામ એવું થાય છે. હવે ઇથેનોલ હોય ને તો હાઇડ્રોજન બંધ હોય, C2H5OH, C2H5OH, C2H5 આ O અને H, C2H5 આ O અને H. અહીંયા જો હાઇડ્રોજન બંધ છે તો ઇથેનોલ અને ઇથેનોલ અણુ વચ્ચે આંતરાણુય આકર્ષણ બળ પ્રબળ છે અને એસિટોન છે એ ધ્રુવીય છે. કેવો છે? ધ્રુવીય. એટલે બેયના આકર્ષણ જુદા છે, બંનેના આકર્ષણ કેવા છે? જુદા, અને ભેગા થયા પછી પણ જુદું હશે. એવું કે શુદ્ધ ઇથેનોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ છે, તેમાં એસિટોન ઉમેરવામાં આવે તો એસિટોનની યજમાન અણુ વચ્ચે ગોઠવાય તો એસિટોન આમાં ગોઠવાય વચ્ચે, તો આના હાઇડ્રોજન બંધ ઘટે. તો પેલા ઇથેનોલના અણુ બાષ્પમાં ફેરવાઈ શકતા નહોતા હાઇડ્રોજન બંધને કારણે. હવે એસિટોન વચ્ચે આવ્યો તો હાઇડ્રોજન બંધની ક્રિયા નબળી પડી. હાઇડ્રોજન બંધની ક્રિયા જો નબળી પડે તેથી H બંધ નબળો પડે, ઇથેનોલ વચ્ચે ગોઠવાય, તેથી તેમના વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ તોડી નાખે. હાઇડ્રોજન બંધ તૂટી ગયો એટલે એસિટોન તો બાષ્પમાં જશે, ઇથેનોલ નહોતો જતો એ પણ બાષ્પમાં જશે, એટલે કે બાષ્પમાં જતા અણુઓની સંખ્યા વધી. તો એને કારણે બાષ્પ દબાણ વધ્યું, B ને કારણે વધ્યું, બે વધ્યું હોય તો કુલ દબાણ અપેક્ષા કરતા વધી જાય. તો અપેક્ષા કરતા જો દબાણ વધી જતું હોય તો તેને શું કહેવાય? ધન વિચલન. આગળ બિન આદર્શ દ્રાવણ માટે ઋણ વિચલન. પહેલા તો આદર્શ દ્રાવણનો ગ્રાફ દોરું. આપણે એવું ધારી નાખીએ કે P1 0 એ વધારે બાષ્પશીલ છે P2 0 કરતા. અહીંયા x1 1 તો અહીંયા આવશે P1 0, આ બાષ્પ દબાણ છે, અને P2 0 ઓછું છે તો અહીંયા P2 0 રાખો. P2 0 જે મહત્તમ છે, અહીંયા શું આવશે? x1 0 અને x2 1. અહીંયા x2 0 આવશે. આ બાજુ x1 આ બાજુ વધે છે અને x2 આ બાજુ વધે છે. બરોબર? આદર્શ દ્રાવણનો ગ્રાફ છે. x1 વધતા જાય છે તો બાષ્પ દબાણ વધતું જાય, x1 મહત્તમ તો બાષ્પ દબાણ મહત્તમ. આ પણ આદર્શ દ્રાવણનો ગ્રાફ છે અને આ શું છે? આદર્શ દ્રાવણ માટે P ટોટલ. હવે શું થાય? એવું કહે છે કે બિન આદર્શ દ્રાવણ માટે બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પ દબાણ કરતા ઓછા હોય. બાષ્પ દબાણ જો ઓછું હોય, બાષ્પ દબાણનું મૂલ્ય ઓછું તો ઋણ અને બાષ્પ દબાણનું મૂલ્ય વધુ તો ધન. એટલું યાદ રાખો. બાષ્પ દબાણનું મૂલ્ય ઓછું તો જ થાય આકર્ષણ વધી જાય. પેલા કરતા ભેગા કર્યા પછી આકર્ષણ વધી જાય તો સપાટી છોડી જતા અણુની સંખ્યા ઓછી, તો તેના દ્વારા સર્જાતું બાષ્પ દબાણ ઓછું એટલે ઋણ વિચલન થાય. તો એવું કે A વચ્ચેની આકર્ષક આંતરક્રિયા, BB વચ્ચેની આકર્ષક આંતરક્રિયા એ AB આકર્ષક આંતરક્રિયા કરતા ઓછી અથવા આના કરતા આ વધુ હોય. હવે વધુ હોય ને એટલે AB જકડાયેલી એટલે સપાટી છોડી જતા નથી અથવા ઓછા સપાટી છોડી જાય તો તેના દ્વારા સર્જાતું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ કરતા ઓછું હોય. તો એવું AA અને BB કરતા AB આંતરઆણ્વીય આકર્ષણ વધુ હોય. આકર્ષણ વધારે હોવાને કારણે બાષ્પમાં જતા અણુની સંખ્યા ઘટે, તેથી બાષ્પ દબાણ ઘટે. એને શું કહેવાય? ઋણ વિચલન. તો ભેગા કર્યા પછી આ ઘટશે, ભેગા કર્યા પછી આ ઘટશે, ભેગા કર્યા પછી આ પણ ઘટશે અને ભેગા કર્યા પછી આ કુલ દબાણ પણ ઘટશે. એટલે કે P1 અને P2 બેના સરવાળા કરતા કુલ દબાણ ઘટી જશે સપાટી છોડી જતા, કારણ કે આકર્ષણ વધારે છે. આકર્ષણ વધારે છે, સપાટી છોડી જતા અણુની સંખ્યા ઓછી થાય. આગળ ક્લોરોફોર્મ ને એસિટોન. હવે આમાં ક્યાંય હાઇડ્રોજન બંધ હોતો નથી. આમાં
કે હાઇડ્રોજન બંધ હોતો નથી, પણ ભેગા કર્યા પછી હાઇડ્રોજન બંધ બને છે. એસીટોન નો અણુ લખું છું C, CH3 CH3 ડબલ બંધ O. ક્લોરોફોર્મ નો અણુ લખું છું ક્લોરોફોર્મ C, ક્લોરોફોર્મ આ H, આ Cl, આ Cl અને આ Cl. આ ક્લોરોફોર્મ છે, ક્લોરોફોર્મ અને આ છે એસીટોન. આ ધનભારિત હાઇડ્રોજન અને આ વધુ વિદ્યુત તત્વના આબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચેની પજતા આકર્ષણને શું કહેવાય? H બંધ, હાઇડ્રોજન બંધ. હવે જો બધી આ એકલું હતું ને, આ એકલું હતું ત્યારે હાઇડ્રોજન બંધ નહોતો, એકલું હતું ત્યારે હાઇડ્રોજન બંધ નહોતો, એટલે સપાટી છોડીને વહી જતા હતા. એટલે બેનો સરવાળો બાષ્પ દબાણ વધારે, પણ કુલ દબાણ અપેક્ષા કરતા ઓછા રહેશે. શું કામ? આ બંનેને ભેગા કરો ને તો હાઇડ્રોજન બંધથી જોડાઈ રહેશે, તો સપાટી છોડી દેતા અણુની સંખ્યા ઓછી થશે, એટલે બાષ્પ દબાણ શું થશે? ઘટશે. એને શું કહેવાય? ઋણ વિચલન. આગળનો ટોપિક છે એજીઓટ્રોપિક. એજીઓટ્રોપ એટલે શું અને તેના પ્રકાર સમજો. કેટલાક પ્રવાહીઓને ચોક્કસ પ્રમાણમાં મિશ્ર કરીને ઉકાળવામાં આવે, ચોક્કસ પ્રમાણમાં મિશ્ર કરીને ઉકાળવામાં આવે તો તેનું સંયુક્ત અણુનું વિઘટન ન થાય, પણ કોઈ ચોક્કસ તાપમાને ઉકળે, આવા દ્રાવણને એજીઓટ્રોપ કહેવાય. શું કહેવાય? એજીઓટ્રોપ. તેમને અચળ ઉત્કલન, એક તાપમાને ઉકળે છે. બંનેના પેલા બે પ્રવાહી હોય, બંનેના ઉત્કલન બિંદુ જુદા છે, પણ એને ભેગા કરો ને તો એક જ તાપમાને બંને ઉકળે છે. પણ એનું વિઘટન, બંધની અંદર કોઈ ભંગાણ થતું નથી. કોઈ ચોક્કસ તાપમાને ઉકળે તો એને શું કહેવાય? એજીઓટ્રોપ. એમાં બે પ્રકાર છે, નિમ્નતમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ, નિમ્નતમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ. તો જે દ્રાવણો રાઉટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે, તો ટૂંકમાં લખી દઉં, નિમ્નતમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ. નિમ્નતમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ. કોણ બતાવે? ધન વિચલન હોય, ધન વિચલન. નિમ્નતમ ઉત્કલન બિંદુ કોણ દર્શાવે? ધન વિચલન હોય. અને ધન વિચલન હોય ને તો એના બાષ્પ દબાણ, ધન વિચલન હોય તો બાષ્પ દબાણ, ધન વિચલન એટલે બાષ્પ દબાણ વધારે, બાષ્પ દબાણ વધારે, બાષ્પ દબાણ વધુ. જેનું બાષ્પ દબાણ વધારે હોય એને રાઉલના નિયમ પ્રમાણે ધન વિચલન કહેવાય. શું કહેવાય? ધન વિચલન. અને એને શું કહેવાય? ન્યૂનતમ, એટલે કે ધન વિચલન ન્યૂનતમ, એનું ઉત્કલન બિંદુ ઓછું હોય, એટલે કે ઓછું ઉત્કલન બિંદુના કારણે જ સપાટી છોડીને વહી જાય છે. ઓછા ઉત્કલન બિંદુના કારણે જ શું થઈ જાય છે? સપાટી છોડીને વહી જાય છે. જેનું બાષ્પ દબાણ વધારે હોય, કોનું બાષ્પ દબાણ વધારે હોય? આકર્ષણ ઓછું હોય તો એને શું કહેવાય? ધન વિચલન. અને ધન વિચલન હોય તો ઉત્કલન બિંદુ ઓછું હોય, તો ઉત્કલન બિંદુ ઓછું હોય તો એને ન્યૂનતમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ કહેવાય. એવું કે જે દ્રાવણ રાઉટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે એવા વિશિષ્ટ સઘટન, એટલે એનું કંઈક પ્રમાણ ચોક્કસ હોય, આવા દ્રાવણને શું કહેવાય? ન્યૂનતમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ. ખાંડ અને ઇથેનોલનું દ્રાવણ આથવણ, ખાંડનું આથવણ કરો ને તો 95% ઇથેનોલ અને 5% પાણીનું એજીઓટ્રોપ મિશ્રણ મળે. ધારો કે આ 100% ઇથેનોલ છે, 100% C2H5OH છે, અને 100% પાણી હોય તો પાણીનું ઉત્કલન બિંદુ, ઇથેનોલનું ઉત્કલન બિંદુ એટલું છે 300, પાણીનું વધારે છે. ધારો કે આ પાણી માટે ઉત્કલન બિંદુ 373 કેલ્વિન, પાણીનું ઉત્કલન બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ 373 છે. જ્યારે ઇથેનોલનું ઉત્કલન બિંદુ કેટલું છે? 351.3, એના કરતા નીચું છે, 351.3 કેલ્વિન એ ઇથેનોલનું ઉત્કલન બિંદુ. જ્યારે આથવણ પ્રક્રિયા દ્વારા, ખાંડના આથવણ ક્રિયાથી તમને જે મિશ્રણ મળે છે એમાં 95% ઇથેનોલ મળે છે. અહીંયા દાખલા તરીકે 95% ઇથેનોલ છે, 95% ઇથેનોલ છે, તો 5% શું હોય? પાણી. તો એના કરતા ઓછા તાપમાને ઉકળે છે. ધારો કે આ તાપમાને ઉકળે છે અને એ તાપમાન છે 300, આના કરતા ઓછું 351.15 કેલ્વિન તાપમાને. આ જે તાપમાન છે એ કેટલું છે? 351.15 કેલ્વિન. તો
તો 95% ઇથેનોલ છે અને 5% પાણી. એનું વિઘટન થતું નથી, પણ ઈ નથી પાણીના તાપમાને ઉકળતા કે નથી ઇથેનોલના તાપમાને ઉકળતા, પણ બંને કરતા એનું ઓછા તાપમાને ઉકળે છે. અને ઓછા તાપમાને ઉકળે છે એટલે એને શું કહેવાય? ન્યૂનતમ ઉત્કલન બિંદુ. એટલે કે ઓછા તાપમાને જો ઉકળી જતા હોય તો સપાટી છોડી જતા હોય, ધ્યાન રાખજો. અને સપાટી છોડી જાય ને તો બાષ્પ દબાણ વધુ થાય, અને બાષ્પ દબાણ વધારે થાય એને આપણે શું કહીએ છીએ? ધન વિચલન. એટલું યાદ રાખો, જેના ઉત્કલન બિંદુ એજીઓટ્રોપના ઓછા હોય, એટલે કે મૂળ દ્રાવણ કરતા ઉત્કલન બિંદુ ઓછા હોય, એને ન્યૂનતમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ કહેવાય. એ સરળતાથી સપાટી છોડી જાય એટલે બાષ્પ દબાણ વધે, એને શું કહેવાય? ધન વિચલન. અને આગળ એજીઓટ્રોપ પ્રાપ્ત થયા બાદ દ્રાવણ અને તેની બાષ્પ સઘળન સરખા હોય. એજીઓટ્રોપ મળ્યા પછી એટલે એક સરખા તાપમાને ઉકળે છે, ક્યાં 351.15 કેલ્વિન તાપમાને ઉકળે છે ને, ત્યારે એની બાષ્પ અને પ્રવાહી બંનેના સઘટન સરખા હોય તો એને અલગીકરણ છૂટા પાડી શકાતા નથી. નિસ્યંદન પદ્ધતિ છૂટા પાડી શકાતા નથી. આગળનો ટોપિક છે મહત્તમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ. જે દ્રાવણો રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે. એ લખું છું શોર્ટમાં, મહત્તમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ. કેવું વિચલન હોય? ઋણ વિચલન. ઋણ વિચલન તો ઈ પેલા યાદ કરો કે ઋણ વિચલન કોને કહેવાય? ઋણ એટલે ઓછું, તો બાષ્પ દબાણ ઘટે. ઋણ વિચલન એટલે બાષ્પ દબાણ ઘટે. તો બાષ્પ દબાણ શું કામ ઘટે ખબર? એના ઉત્કલન બિંદુ વધારે હોય ને એટલે ઓછા તાપમાને ન બાષ્પમાં ફેરવાય તો ઊંચા તાપમાને બાષ્પમાં ફેરવાય, એટલે એના બાષ્પ દબાણ ઓછા હોય. બાષ્પ દબાણ ઓછું હોય, જો બાષ્પ દબાણ ઓછું હોય એને ઋણ વિચલન કહેવાય. અને ઋણ વિચલન હોય તો ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ મહત્તમ કહેવાય. શું કામ? હવે જો દાખલા તરીકે A પ્લસ બી આપ્યા, તો પેલા A આકર્ષણ હતું, બી આકર્ષણ હતું, તો આ બંને કરતા આ આકર્ષણ વધી ગયું, આ આકર્ષણ વધુ થયું. આકર્ષણ વધુ થયું એટલે સપાટી છોડી જતા અણુની સંખ્યા ઘટે. સપાટી છોડી જતા અણુની સંખ્યા ઘટે એટલે તેના દ્વારા સર્જાતું દબાણ ઘટે. એટલે બાષ્પ દબાણ ઘટ્યું એને શું કીધું? ઋણ વિચલન. પણ સપાટી શું કામ છોડી જાય? કે સામાન્ય તાપમાને બાષ્પ એનું ઉત્કલન બિંદુ નીચું હોય, ઉત્કલન બિંદુ વધારે હોય એટલે સામાન્ય તાપમાને બાષ્પમાં નથી ફેરવાઈ શકતા. ઉત્કલન બિંદુ એનું ઊંચું છે એટલે એ સામાન્ય તાપમાન, ઉત્કલન બિંદુ ઊંચું છે એટલે સામાન્ય તાપમાને બાષ્પમાં ફેરવાઈ શકતા નથી, કારણ કે આકર્ષણ વધારે છે. આના કરતા અહીંયા આકર્ષણ વધારે છે. આકર્ષણ વધારે છે એટલે એનું ઉત્કલન બિંદુ વધારે થશે. ઉત્કલન બિંદુ કોને કહેવાય? જે તાપમાને બાષ્પમાં ફેરવાય. એટલે ઉત્કલન બિંદુ વધારે થયું, બાષ્પ દબાણ ઓછું થયું, તો બાષ્પ દબાણ ઓછું હોય ને ઋણ વિચલન. એટલું યાદ રાખજો, જેનું બાષ્પ દબાણ ઓછું હોય ને આપણે ઋણ વિચલન કહેવાય. અને બાષ્પ દબાણ ઓછું તો જ હોય એનું ઉત્કલન બિંદુ ઊંચું હોય એનું મહત્તમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ કહેવાય. શું કહેવાય? મહત્તમ ઉત્કલન બિંદુ એજીઓટ્રોપ. દાખલા તરીકે એવા વિશિષ્ટ સઘટન ધરાવતા, સઘટન એટલે પ્રમાણ ચોક્કસ હોય, HNO3 અને H2O. એજીઓટ્રોપિક મિશ્રણની અંદર તમને પૂછે કે HNO3 નું પ્રમાણ કેટલું? તો 68% અને પાણીનું પ્રમાણ 32%. આગળ હતું ધન વિચલન. ન્યૂનતમ એજીઓટ્રોપ મિશ્રણની અંદર ઇથેનોલનું પ્રમાણ 95% અને પાણીનું પ્રમાણ 5%. અને કયા તાપમાને ઉકળે? તો 351.15 કેલ્વિન તાપમાને. અને અહીંયા તમને સઘટન પૂછે તો એજીઓટ્રોપિક નું સઘટન HNO3 નું 68%, પાણીનું 32% છે. અને કયા તાપમાને ઉકળે? તો 398.5 મહત્તમ છે. તો આના કરતા આ ઊંચું છે, આના કરતા ઊંચું છે. આ HNO3 જેટલા તાપમાને ઉકળે એના કરતા વધારે તાપમાને આ ઉકળે, પાણી જેટલા ઉકળે એના કરતા વધારે તાપમાન, ટૂંકમાં બંને કરતા વધારે તાપમાન કરતા ઉકળતું હોય ઊંચા તાપમાને તો મહત્તમ એજીઓટ્રોપ, અને બંને કરતા નીચા તાપમાને ઉકળતું હોય તો ન્યૂનતમ એજીઓટ્રોપ. અહીંયા મહત્તમ એજીઓટ્રોપ છે એટલે ઊંચા તાપમાને ઉકળશે, જે પાણીના શુદ્ધ પાણીના ઉત્કલન બિંદુ કરતા થોડુંક વધારે. શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 373 હોય તો 398 કેલ્વિન છે. અહીંયા લેક્ચર પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર.